હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ M5, CC ફિઝિક્સ પેપર 502, યુનિટ 3 પ્લાઝમા ફિઝિક્સ, પાર્ટ બી એપ્લિકેશન ઓફ પ્લાઝમા, લેક્ચર 6. લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કંટ્રોલ થર્મોન્યુક્લિયર, 2 વોટ ઇઝ લો ક્રિએશન ફોર એન્ડ ફ્યુઝન, 3 ધ કુલમ્બ બેરિયર નો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: મેગ્નેટિક કોન્ફર્મેશન સિસ્ટમના પ્રકાર જણાવો. એટલે કે એના બે પ્રકાર છે, ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમ. ઓપન સિસ્ટમના 3 પ્રકાર છે અને ક્લોઝ સિસ્ટમમાં પણ 3 પ્રકાર છે. આન્સર: મેગ્નેટિક કોન્ફર્મેશન સિસ્ટમના 2 પ્રકાર છે, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ. ઓપન સિસ્ટમમાં 3 પ્રકાર છે, જેન્ટ પિંચ, થીટા પિંચ, મિરર મશીન. જ્યારે ક્લોઝ સિસ્ટમમાં 3 પ્રકાર છે, સ્ટેલર રીડર, ટોકોમેક અને લેવિટ્રોન. એટલે કે મેગ્નેટિક કન્વેન્શનમાં 2 ટાઈપ, ઓપન સિસ્ટમ એન્ડ ક્લોઝ સિસ્ટમ. જ્યારે પ્લાઝમાની અંદર અક્ષની દિશામાં હાઈ એનર્જી, હાઈ કરંટ પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોડાયનેમિક ફોર્સ ઉત્પન્ન થાય, એટલે કે EMF ઉત્પન્ન થશે. ત્યારે એના કારણે શું થશે? EMF ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોડાયનેમિક ફોર્સ પેદા થાય છે ત્યારે પ્લાઝમામાં આડછેદ પર EMF ઉત્પન્ન થાય છે. શું થશે? પ્લાઝમાને આડછેદ પર EMF ઉત્પન્ન થશે. ત્યારે જો પ્લાઝમાની અંદર કેન્દ્રમાં રાખેલ કેન્દ્રમાં વાહક પસાર કરવામાં આવે, કેન્દ્રમાંથી વાહક પસાર કરવામાં આવે ત્યારે પ્લાઝમાનો આડછેદ વધે છે. એટલે એમાં આડછેદનો વિસ્તાર વધે છે, એટલે એમાં ફેરફાર જોવા મળશે. ત્યારે તેને ઇન્વ્યુલર પિંચ કહે છે. પ્લાઝમા કોન્ફર્મેશન માટે જુદી જુદી સિસ્ટમ જણાવો. એટલે કે એના પ્લાઝમા કોન્ફર્મેશનમાં 2 ટાઈપ, ઓપન સિસ્ટમ એન્ડ ક્લોઝ સિસ્ટમ. ઓપન સિસ્ટમમાં 3 ટાઈપ એન્ડ ક્લોઝ સિસ્ટમમાં 3 ટાઈપ. એ ઓપન સિસ્ટમમાં પ્લાઝમાને 3 રીતે કોન્ફર્મેશન કરી શકાય છે, એક જેન્ટ પિંચ, થીટા પિંચ અને ક્લોઝ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમમાં 3 ઉપકરણો વપરાય છે, એક સ્ટેલર રીડર, ટોકોમેક એન્ડ લેવિટ્રોન. એટલે આપણે સાબિત કરી શકીએ, એટલે કે ઓપન સિસ્ટમમાં દેખો મેગ્નેટિક કોન્ફર્મેશનમાં 2 ટાઈપ, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, એ આપણે સાબિત કરી શકીએ. ક્વેશ્ચન: જેટ પિંચ સમજાવો. એટલે પ્લાઝમાની અંદર નળાકાર પ્લાઝમામાં અક્ષની દિશામાં ઉચ્ચ વિદ્યુત પ્રવાહ, એટલે તેના કારણે અંદર ઇલેક્ટ્રોડાયનેમિક પસાર થવાથી EMF ઉત્પન્ન થશે. શું થશે? પ્લાઝમાની અંદર આડછેદ હોવાથી ઇલેક્ટ્રોડાયનેમિક વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એમાં EMF ઉત્પન્ન થશે. એટલે કે એમાં કારણે શું થશે? જેડ પિંચ ઉત્પન્ન થશે. એટલે જેના કારણે EMFના કારણે ઇલેક્ટ્રોડાયનેમિક દેખો એ શું થશે? એ ઇલેક્ટ્રોડાયનેમિક વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પ્લાઝમાની અંદર પસાર કરતા ઇલેક્ટ્રોડાયનેમિક બળ પેદા થાય છે. ત્યારે જે પ્લાઝમામાં આડછેદ સંકોચન થાય, એના કારણે શું થાય છે? પ્લાઝમા સંકોચન, એટલે એમાં સંકોચન ઉદ્ભવશે. ત્યારે પિંચ અસર કહે છે. આ અસરને શું કહેવાય? પિંચ અસર. જ્યારે નળાકીય પ્લાઝમાની અંદર અક્ષની દિશામાં ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોડાયનેમિક બળના કારણે ઇલેક્ટ્રોડાયનેમિક બળ પેદા થાય છે, જે પ્લાઝમામાં આડછેદના કારણે પ્લાઝમાની આડછેદને શું થાય છે? સંકોચન કરે છે. તે અસરને પિંચ અસર કહે છે. કહે છે. ઘણીવાર ઇન્વેચર પિંચમાં પ્લેટ એવી રીતે ગોઠવવામાં આવે છે, આના કારણે સંકોચન ન અનુભવે તે માટે પ્લેટ એવી રીતે ગોઠવવામાં આવે જેથી પ્લાઝમાની અસર તરફ લઈ જાય, કે પ્લાઝમાની બહાર અસર, એટલે આ અસર ઇલેક્ટ્રોડાયનેમિક અસર એ બહારની તરફ લઈ જાય, તે છે પ્લાઝમાની અંદર સંકોચન અનુભવે નહીં. ઘણીવાર ઇન્વેચર પિંચ એ પ્લેટને એવી રીતે પસાર કરવામાં આવે છે, એટલે ગોઠવવામાં આવે છે ત્યારે પ્લાઝમા બહાર તરફ આવે અને આ વિદ્યુત પ્રવાહને કારણે એક આયોનાઇઝેશનને લીધે પ્લાઝમાની અંદર આયોનાઇઝેશન ઉત્પન્ન થાય છે. શું થશે? પહેલાં આયોનાઇઝેશન ઉત્પન્ન થાય છે, ત્યારબાદ I2 એટલે વિદ્યુત પ્રવાહ I2ના લીધે પ્લાઝમા ગરમ થશે. ગરમ થશે એના કારણે. દેખો આ પ્લાઝમાની અંદર દેખો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે જેન્ટ પિંચ આ દિશામાં જશે, પ્રવાહ આ દિશામાં જોવા મળશે અને ચુંબકીય ક્ષેત્ર એ અંદરની ગોળાકાર તરફ હશે. એટલે અંદર શું થશે? એમાં આયોનાઇઝેશન ઉત્પન્ન થશે.
આકૃતિ દિશામાં ઝેડ અક્ષ દિશામાં શું કરશે? આ ઝેડ અક્ષ દિશામાં પ્લાઝમા ઝેડ અક્ષ દિશામાં અને પ્રવાહ એ દિશામાં જશે. તેના કારણે દેખો અહીંયા પ્રવાહ ઘનતા ઝેડ અને પેદા થતું ચુંબકીય ક્ષેત્ર એ થીટા એમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ત્યારે બી થીટા જેટલું ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રના લીધે પ્લાઝમાની અંદર કણો 10⁶ 10⁻27 થી 10⁻28 વચ્ચે મીટર -3 જેટલી થાય છે. એમનું મૂલ્ય કેટલું છે? આ ઘનતા કણોની ઘનતા કેટલી છે? 10⁻27 થી 10⁻28 મીટર સેકન્ડ માઇનસ જેટલી હોય છે આ કણોની ઘનતા. આટલી જ ઘનતાના કારણે ચેમ્બર એટલે કે પ્લાઝમાની અંદર ચેમ્બરના કારણે છેડે પર પ્લાઝમાના કણોની સંખ્યા ઘટવા લાગે છે. જેના કારણે એમાં પ્રક્રિયા થવાથી ચુંબકીય ક્ષેત્રના કારણે એના ચેમ્બરની કણો ઘટવાને કારણે વધારે સમય લાગે છે. એટલે પ્રક્રિયા થવા માટે વધારે સમય લાગશે ત્યારે આથી ફ્યુઝન શક્ય બને છે. એટલે ચુંબકીય ક્ષેત્રના કારણે ઝડપથી પ્રક્રિયા થશે. એટલે આપણે ઘણો સમય વધારે લાગે ત્યારે ફ્યુઝન શક્ય બને છે. એટલે આ પ્લાઝમાની અંદર ઇગ્નિક અને સોર્સ પ્રકારના ઇન્સ્યુલેશન ઉદ્ભવે છે. ત્યારે શું છે? ઇગ્નિક અને સોર્સ જેવા પ્રકારના સોર્સ ઉદ્ભવે છે ત્યારે અહીં તેને કાળજી રાખવામાં આવે છે. ત્યારે આપણને આમ છતાં પ્લાઝમાની અંદર પ્લાઝમાની ફરતે એટલે બહારની દિશામાં ઘટ ગેસ કુદરતી ગેસ જોવા મળે છે. અને ત્યારે આયોજન લાર્મર ત્રિજ્યા ત્યારે શું બહારની દિશામાં અને અંદરની દિશામાં શું લાર્મર ત્રિજ્યા એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવે છે લાર્મર ત્રિજ્યા. ત્યારે પિંચનો વ્યાસ લગભગ સમાન જેટલો હોય ત્યારે સ્ટેબિલિટી જળવાય. ત્યારે શેના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણેની સમાનતા જળવાઈ રહે છે. આ માટે ફ્યુઝન રિએક્ટર વખતે પિંચ ત્રિજ્યા 1 mm તેની ત્રિજ્યા કેટલી હશે? 1 mm ક્રમની અને 10⁻01 ક્રમની હોવી જોઈએ. આ બે વચ્ચે હોવી જોઈએ. 1 mm થી 0.1 mm હોવી જોઈએ. તેમની ત્રિજ્યા કેટલી હોય? આ રિએક્ટરની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 0.1 mm થી 0.1 mm વચ્ચે હોવી જોઈએ. એટલે કે પ્લાઝમાની અંદર ફ્યુઝન ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે તેમાં ચુંબકીય ક્ષેત્ર એટલે ઇલેક્ટ્રોડાયનેમિક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તેમાં ઘનતાને કારણે ચેમ્બરના કારણે પ્રવાહ ઉત્પન્ન થશે. તેના કારણે દેખો અહીંયા પ્લાઝમાની અંદર કુદરતી ગેસ ઉત્પન્ન થશે. બહારની તરફ કુદરતી ગેસ અને અંદરની તરફ લાર્મર આવૃત્તિ એટલે કે ચુંબકીય ક્ષેત્રના કારણે લાર્મર આવૃત્તિ એટલે સતત ગતિ કરશે. અને સતત ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષ દિશામાં હશે. કઈ દિશામાં? ઝેડ અક્ષ દિશામાં હશે. ક્વેશ્ચન થીટા પિંચ સમજાવો. આન્સર જો બાહ્ય ચુંબકીય એટલે બહારની દિશામાં પ્લાઝમાની બહારની એટલે થીટા પિંચ ક્યાં જોવા મળે છે? અંદરની દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી થીટા એ અંદરની દિશા એટલે પ્લાઝમાની અંદર જોવા મળે છે. જ્યારે થીટા પિંચ એ બહારની દિશામાં જોવા મળે છે. એટલે કે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઝેડ અક્ષ દિશામાં બહારની દિશામાં તેનું આંતરિક કરંટ એટલે કે બહારની કઈ દિશા હશે? જ્યારે અંદરની તરફ શું હશે? ચુંબકીય ક્ષેત્ર અને બહારની તરફ કરંટ હશે. એ ઝેડ અક્ષ દિશામાં થતાં ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે હોય તો પ્લાઝમાની અંદર પિંચ રૂપાંતરિત થાય છે. જ્યારે અંદર શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? પિંચ રૂપાંતરિત થશે. એ શેના કારણે? અંદર પ્રવાહને કારણે આપણને પ્રવાહ ઘનતા જે એ અંદરની તરફ જોવા મળશે. જ્યારે ઝેડ અક્ષ ચુંબકીય ક્ષેત્ર બહાર હશે. થીટા પિંચમાં શું હશે? એ વિરુદ્ધ હશે. અહીં ચુંબકીય ક્ષેત્ર બહાર હશે. જ્યારે ઓલામાં શું હતું? ચુંબકીય ક્ષેત્ર અંદર હતું. જ્યારે અહીંયા થીટા પિંચમાં ચુંબકીય ક્ષેત્ર બહાર હશે. જ્યારે પ્રવાહ ઓલામાં શું હતું? આપણે ઝેડ પિંચમાં પ્રવાહ એ બહારની દિશામાં હતું અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહ અંદરની દિશામાં હશે. એટલે થીટા પિંચમાં ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહ અંદરની તરફ હશે અને ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની પ્લાઝમામાં સંકોચન એ થીટા પિંચને કારણે મળે છે. શેના કારણે? થીટા પિંચ એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે મળે છે. આ સિદ્ધિનો ઉપયોગ કરીને એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ન્યુક્લિયર ફ્યુઝનનો ઉપયોગ કરીને થર્મલ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્યુઝન માટે થર્મલ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ઝેડ પિંચમાં બળ રેખાઓ એ બહારની તરફ એટલે શું હશે? ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ. જ્યારે થીટા પિંચમાં ઝેડ પિંચમાં શું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોય છે. જ્યારે થીટા પિંચમાં ચુંબકીય ક્ષેત્ર એ બહારની તરફ હોય છે અને ચુંબકીય અને વિદ્યુત પ્રવાહ એ અંદરની તરફ હોય છે. ત્યારે ઝેડ પિંચમાં બળ રેખાઓ પ્લાઝમાની તરફ પ્લાઝમા એટલે ઝેડ અક્ષ દિશામાં હશે. તેથી સમતુલન સ્થિતિમાં પ્લાઝમા અનસ્ટેબલ એટલે અસ્થિર રહે છે. એટલે ઝેડ પિંચમાં શું રહેશે? અનસ્ટેબલ રહે છે. જ્યારે થીટા પિંચમાં
ચુંબકીય બળ રેખાઓ આપણને સ્ટેબલ, એટલે આપણને આમાં આપણને થીટા પિંચમાં ચુંબકીય રેખાઓ આપણને જોવા મળશે, કારણ કે બહારની દિશામાં હશે. જ્યારે થીટા પિંચમાં, ઝેડ પિંચમાં ચુંબકીય બળ રેખાઓ જોવા મળતી નથી. જ્યારે થીટા પિંચમાં આમાં ચુંબકીય બળ રેખાઓ જોવા મળશે. દેખો આપણને અહીંયા બહુ ચુંબકીય બળ રેખાઓ મળશે, કારણ કે અંદર પ્રવાહ ઉત્પન્ન થશે, એટલે આપણને ચુંબકીય બળ રેખાઓમાં ચોક્કસ ચુંબકીય બળ રેખાઓ જોવા મળશે. એ બળ રેખાઓ પ્લાઝમાની અંદર વિરુદ્ધ દિશામાં વળેલી હોય છે. પ્લાઝમાની અંદર શું હશે? અહીંયા થીટા પિંચમાં વિરુદ્ધ દિશામાં, જ્યારે થીટા પિંચમાં, ઝેડ પિંચમાં એ દિશામાં હોય છે. અહીંયા શું હશે? થીટા પિંચમાં અહીંયા વિરુદ્ધ દિશામાં હશે. ત્યારે અહીંયા અવસ્થા આપણને સંતુલિત અવસ્થામાં, એટલે સ્ટેબલ અવસ્થા જોવા મળશે. થીટા પિંચમાં લાઈફ સ્પેન એટલે કે જીવનકાળ, એટલે આપણને ચોક્કસ સમય મળે છે. આપણને ચોક્કસ સમય એટલે ચોક્કસ સમય એને અલગ કરી, જેમ કે થીટા પિંચમાં એન્ડ ઇફેક્ટ દ્વારા, જ્યારે ઝેડ પિંચમાં ઇન્સ્ટેબિલિટી દ્વારા, એટલે કે ઇન્સ્યુલેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એટલે આપણે બહારથી, ઝેડ પિંચમાં બહારથી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે, જ્યારે થીટા પિંચમાં એટલે અંદરની તરફ હોય છે, ચુંબક ક્ષેત્ર અંદરની તરફ હોય છે. એટલે આપણે અહીંયા આપણને ચોક્કસ મૂલ્ય જોવા મળે છે, એટલે કે ચોક્કસ જીવનકાળ, એટલે ચોક્કસ સમય જોવા મળે છે, આપણને ચોક્કસ મૂલ્ય મળે છે. આપણને હાલના સમયમાં ઝેડ પિંચ વપરાતું નથી, પણ હાલના સમયમાં ઝેડ પિંચ વપરાતું નથી, તેના બદલે આપણે થીટા પિંચનો ઉપયોગ થાય છે, કારણ કે આ થીટા પિંચ મેળવવો સહેલો છે, કારણ કે આ ઝેડ પિંચ મેળવવું અઘરું છે. એટલે આપણે સાબિત કરીએ છીએ કે ઝેડ પિંચમાં ચુંબકીય બળ રેખાઓ, ઝેડ પિંચમાં ચુંબકીય બળ રેખાઓ અંદરની તરફ હોય છે અને પ્રવાહ એ દિશામાં હોય છે, જ્યારે થીટા પિંચમાં ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની એ બહારની તરફ હોય છે અને પ્રવાહ એ અંદરની તરફ હોય છે. એટલે આપણે આમાં થીટા પિંચમાં ચોક્કસ મૂલ્ય મેળવી શકીએ છીએ. ક્વેશ્ચન, મિરર મશીન. દેખો આપણને આ ચુંબકીય ક્ષેત્ર એ બહારની તરફ હોય. દેખો અહીંયા બળ રેખાઓ અહીંયા જોવા મળે છે, અહીંયા બળ રેખાઓ અહીંયા જોવા મળે છે. અહીંયા મેગ્નેટિક, દેખો આ થીટા પિંચ માટેનું, આ થીટા પિંચ માટે આ શું બતાવે? થીટા પિંચ. અને આ ઝેડ પિંચનો આલેખ બતાવ્યો છે. અહીંયા ઝેડ પિંચનો આલેખ બતાવ્યો છે. દેખો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ નળાકાર લંબ એનો આલેખ દોરતા આપણને આવું જોવા મળશે. દેખો મેગ્નેટિક શરૂઆતમાં વધશે, પછી કોન્સ્ટન્ટ હશે, પછી વધશે, એટલે આમાં ફેરફાર જોવા મળશે થીટા પિંચમાં. આ એક રેખીય ઉપકરણ છે. આ શું છે? રેખીય ઉપકરણ છે. તેની મદદથી આપણે અક્ષની દિશામાં ચુંબક ક્ષેત્ર લાગુ પાડી શકાય છે અને તે બંને છેડે વડે કેન્દ્રિત કરી શકાય છે. અક્ષની દિશામાં લાગુ પાડીને જે આકૃતિમાં દર્શાવેલ છે, આપણે આકૃતિમાં લાગુ પડી કે દેખો આપણે અહીંયા જોઈ શકીએ, શરૂઆતમાં વધે છે, પછી કોન્સ્ટન્ટ હશે, શરૂઆતમાં વધે છે અને કોન્સ્ટન્ટ હશે. આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર બંને છેડે તીવ્રતા વધારે હોવાથી ડબલ મેગ્નેટિક મિરર તરીકે વર્તે છે. ત્યારે શું વધે? ડબલ મેગ્નેટિક મિરર તરીકે વર્તે છે. અને આ રીતે મેગ્નેટિક ટેપ તૈયાર થાય છે. આ રીતે શું થશે? મેગ્નેટિક ટેપ તૈયાર થશે ચુંબકીય ક્ષેત્રને કારણે. પરિણામે બંને છેડેથી ઝટકી જતા વિદ્યુત પારિત કણો, અને બંને છેડેથી ચુંબકીય ક્ષેત્ર છેડેથી ઝટકી જતા વિદ્યુત પારિત કણોને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. બંને છેડે છટકી જતા વિદ્યુત પારિત શેના વડે? મેગ્નેટિક ટેપ વડે આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારે આપણે અસંખ્ય સંખ્યામાં ત્યારે કણો ઘટાડો, એટલે તેનો આ પરિણામે બંને છેડે છટકી જતા વિદ્યુતભારી કણોમાં સંખ્યામાં ઘટાડો થાય છે. ત્યારે ઇન્ફામેન્ટ ટાઈમ વધે છે. ત્યારે શું આપણને ચોક્કસ સમય મળે છે અને આ પ્રક્રિયામાં ફ્યુઝન પ્રક્રિયા શક્ય બને છે. આ પ્રક્રિયા દરમિયાન આપણને ફ્યુઝન પ્રક્રિયા જોવા મળે છે. ત્યારે આપણને ચુંબકીય ક્ષેત્રમાં વિશેષ પ્રકારનો ફેરફાર થવાથી પ્લાઝમાની અંદર ઇન્સ્ટેબિલિટી પેદા થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર સમાંતર લોસમાં ઘટાડો થાય છે. એટલે આપણને ચોક્કસ વહી જતો વિદ્યુત પ્રવાહ આપણે અટકી શકીએ છીએ. આ ઉપરાંત લોસ ઓફ કન્ટિન્યુટી, ત્યારે તરકીદ ઉપરાંત માઇક્રો ઇન્ટ્યુલિટી, આપણને માઇક્રો કણો મળે છે. ત્યારે આપણને માઇક્રો કણો અને મેગ્નેટિક ટેપ વડે આ કણોને પ્રવેગિત થાય છે. આ કોના દ્વારા? મેગ્નેટિક ટેપ વડે આપણે કણોને પ્રવેગિત, એટલે આપણે પ્રક્રિયા દ્વારા કરી શકીએ છીએ. આ તેને શું કહે છે? ફરવી કહે છે. જે કણોને આપણે મેગ્નેટિક ટેપમાં વિદ્યુત કણોને પ્રવેગિત કરવામાં આવે છે તેને શું કહે? ફર્મી પ્રવેગ કહે છે. આકાશમાં બે વાદળો વચ્ચે કોનિક ચાર્જ પાર્ટિકલનો પસાર કરી પ્રવેગિત કરી શકાય છે. આ પ્રવેગિત આપણે આનો ઉપયોગ કરીને આપણે અવકાશમાં બે વાદળો વચ્ચે પાર્ટિકલ ચાર્જ પસાર કરીને આપણે પ્રવેગિત કરી શકીએ છીએ. એટલે આપણે આ સાબિત કરી શકીએ કે